વાગ્યાની 5 મોટી ખબરોથી શરૂઆત કરીએ, જેમાં તમારા માટે છે મહત્વની અને સૌથી પહેલી વાત વરસાદની। તો ગુજરાતીઓ કાગડોળે જેની રાહ જોઈ રહ્યા છે એ ચોમાસું હવે રસ્તામાં છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે અમદાવાદથી જે દ્રશ્યો આવ્યા તે ચોંકાવનારા, જ્યાં ચોમાસામાં પહેલા 1 ઇંચ વરસાદ સહન ન કરી શક્યું અમદાવાદ શહેર। નિકોલમાં જળભરાવના દ્રશ્યોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડી દીધા। આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદને કારણે મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના બની। તો બનાસકાંઠામાં એટીએમમાં ચોર ઘૂસી ગયો, પરંતુ ચોરીનો ઈરાદો પાર ન પડ્યો। આ તરફ રાજકોટનો લોકમેળો જાણે કે હજુ પણ ચકડોળે ચડેલો હોય એવી ચર્ચા ચાલી રહી છે। સુરતની સમાચાર। એરપોર્ટ રનવે નજીક ઘાસમાં આગ લાગી છે। ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે નજીક આગના સમાચાર છે। ધુમાડાના કારણે અને આગના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ। સુરક્ષાના હેતુથી કેટલીક ફ્લાઇટ સમય પર અસર થઈ હોવાની જાણકારી છે। ફાયર ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। કોઈ જાનહાનિ નથી થઈ। પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે, પરંતુ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આસપાસનું ઘાસ છે રનવેનું, તેમાં આગ લાગી ગઈ હતી। જે ફ્લાઇટ લેન્ડ થવાની હતી તેના સમયમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર આ આગ લાગી છે। આસપાસનો જે રનવેની આસપાસ જે ઘાસ હોય છે એ ઘાસવાળા વિસ્તારમાં અચાનક આગ લાગી ગઈ હતી। ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તુરંત આગને કાબૂમાં લેવામાં આવી હતી। ધુમાડા અને આગને કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ પણ હતો। સુરક્ષાના હેતુથી કેટલીક ફ્લાઇટના સમય પર અસર પડી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, હાલમાં શું પરિસ્થિતિ છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની? બિલકુલ સીધા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેની આજુબાજુ આવેલા ઘાસમાં અચાનક આગ લાગી જવા પામી હતી। જોતામાં આગને લઈને તમામ જે ફ્લાઇટો છે તેને અમુક સમય માટે લેટ કરવામાં આવી હતી। જોકે આગ પર ફાયર પાસે સમયસર કાબુ મેળવી લીધો હતો, પણ જે પ્રકારે રનવેની આજુબાજુનું ઘાસ હોય છે તે ઉનાળો બધાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમાં આગ લાગવાની ઘટના બની હતી। જોકે થોડા સમય માટે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। જો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, ફાયરની ગાડી તુરંત ઘટના સ્થળે પહોંચે છે। કેટલાક લોકો જે એરપોર્ટ ઓથોરિટીના છે ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આગને કાબૂમાં લેવામાં સફળતા મળી છે। રાજકોટનો ઐતિહાસિક લોકમેળો સતત બીજા વર્ષે ચર્ચામાં આવ્યો છે, કારણ કે લોકમેળાનું સ્થળ જો અને તો વચ્ચે ચકડોળે ચડ્યું છે। આ વર્ષે લોકમેળો ક્યાં યોજાશે તે હજુ નક્કી નથી। રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે કે પછી 150 ફૂટ રોડ પર, તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ। જો કે આ અંગે ખુદ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું હતું કે નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જમીન સમતલ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરી છે। ગ્રાન્ટ સમયસર આવી જશે તો લોકમેળો નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર યોજાશે। ત્યારે હવે આગામી સમયમાં લોકમેળો ક્યાં યોજાશે તે સરકારની ગ્રાન્ટ સમયસર મળે છે કે કેમ તેના પર આધાર રાખે છે। ગયા વર્ષે લોકમેળામાં એસઓપીને લઈને રાઇડ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચે અંત સમય સુધી વિવાદ ચાલ્યો હતો, અને આ વખતે લોકમેળાના સ્થળને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। તો લોકમેળાના સ્થળને લઈ કલેક્ટરનું નિવેદન। લોકમેળાને સ્થળ માટે રિંગ રોડની જગ્યા નક્કી કરી છે। જમીન સમતલ કરવા સરકાર પાસે ગ્રાન્ટ માંગી છે। સમયસર ગ્રાન્ટ મળે તો રિંગ રોડ પર યોજાશે મેળો। સ્થળ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યા આઈડેન્ટિફાય કરી છે। એને સમતલ કરવાની ગ્રાન્ટ જે છે એ સરકારશ્રીમાં આપવામાં આવશે। સરકારશ્રીમાં અમે એની માંગણી કરવામાં આવશે। અમારો પ્રયાસ છે કે સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મળીએથી જો એની લેવલિંગ સમયસર થઈ જાય તો એ બહાર શિફ્ટ કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હવે લોકમેળા માટે ક્યાં જવાનું છે તમારે? રાજકોટવાસીઓ ક્યાં જશે લોકમેળા માટે? જી સિદ્ધાર્થ, એ જ મુદ્દો છે તે અત્યારે લોકમેળાનો મુદ્દો છે તે ચર્ચાના ચકડોળે ચડ્યો છે, કેમ કે હવે લોકમેળાને માત્ર 2.5 મહિના જેટલો સમય બાકી છે। આમ છતાં લોકમેળાનું સ્થળ છે તે નક્કી નથી થયું। ખાસ કરીને આ રાજકોટનો આ રેસકોર્સ ગ્રાઉન્ડ છે, અહીંયા છેલ્લા 22 વર્ષ જેટલા સમયથી આ લોકમેળો યોજાય છે, પરંતુ જે ગયા વર્ષે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની હતી અને એમને લઈને સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા। ત્યારબાદ આ જે છે રાજકોટનો આ મેળો છે, આ જગ્યાએ મેળો યોજો કે અન્ય
જગ્યાએ તે સૌથી મોટો સવાલ ઉઠ્યો હતો, કેમ કે આ રાજકોટનું જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે જ્યાં છેલ્લા 22 વર્ષથી આ લોકમેળો યોજાય છે ત્યાં આસપાસમાં પણ બહુ ગીચતા છે. આ ઉપરાંત ટ્રાફિકના પણ અનેક પ્રશ્નો પણ છે તે ઊભા થઈ શકે છે. લોકમેળા દરમિયાન આશરે 5 દિવસીય લોકમેળા દરમિયાન 5 થી 7 લાખ લોકો છે આ લોકમેળાની મુલાકાત લેતા હોય છે. એવા સમયે જો આ ગીચ વિસ્તારમાં કોઈ નાની અમથી દુર્ઘટના બને તો પણ મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવું સ્થળ શોધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાંથી રાજકોટ શહેરનો 150 ફૂટ રોડ છે એ જગ્યા પસંદ કરવામાં આવી હતી. પરંતુ આ જગ્યા છે તે જે જગ્યા પસંદ કરવામાં આવી છે તે જમીન ક્યાંક અસમતોલ છે. એના માટે સરકાર પાસેથી ગ્રાન્ટ માગવામાં આવી છે. જો સમયસર ગ્રાન્ટ મળી જશે અને સમયસર જો લેવલિંગ થઈ જશે તો ચોક્કસથી 22 વર્ષ બાદ રાજકોટના લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સરકારમાંથી સમયસર ગ્રાન્ટ મળશે, અને ગ્રાન્ટ મળ્યા બાદ હવે 2.5 મહિનાના આટલા ઓછા સમયમાં તંત્ર છે તે કામ કરી શકશે. જો નહીં કરી શકે તો પછી મેળાને લઈને કેવા નિયમ હોઈ શકે છે, કેમ કે આ ગ્રાઉન્ડ છે તે એકદમ જે જગ્યા આસપાસની છે ત્યાં બહુ ગીચતા થઈ ગઈ છે અને મોટી દુર્ઘટના સર્જાય તો જે છે એ અનેક લોકોના જીવ પણ જઈ શકે છે. આ ઉપરાંત સિદ્ધાર્થ સૌથી બીજો મહત્વનો મુદ્દો છે એસઓપીને લઈને. ગયા વર્ષે પણ એસઓપીને લઈને રાજકોટના લોકમેળામાં રાઇડ જે છે એ જોવા નહોતી મળી, ત્યારે આ વખતે પણ જિલ્લા કલેક્ટરે વાત સ્પષ્ટ કરી છે કે એસઓપીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. લોકમેળામાં આ વખતે જે પ્રક્રિયા છે ફોર્મની તે વહેલી કરી દેવામાં આવશે અને એના કારણે જો કોઈ વિવાદ થાય તો તેને સમયસર જે છે એ થાળે પાડી શકાય. ત્યારે અત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો છે કે લોકમેળો યોજાશે તો કઈ જગ્યાએ યોજાશે, અને યોજાયા બાદ પણ જો રાઇડના જે નિયમો છે તે હળવા કરવામાં આવશે, જો એ વિવાદ નહીં ઉઠે કે ઉઠશે તે પણ સૌથી મોટો સવાલ જે છે અત્યારે ઉઠી રહ્યો છે. હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાર્દિકે પણ જણાવ્યું કે હજી સમય લાગી જશે કે ક્યાં રાખવો લોકમેળો, કારણ કે રાહ જોવામાં આવી રહી છે સરકારની એ ગ્રાન્ટની કે જેના પૈસા આવ્યા બાદ જો 150 ફૂટ રિંગ રોડની જે જગ્યા છે તેને સમતોલ કરવાનો પણ સમય મળે છે કે નહીં. તો જમીન સમતળ કરવા માટેની આ જે પરિસ્થિતિ છે તે અત્યારના મુખ્ય કારણ માનવામાં આવી રહી છે. એસઓપી તો હાર્દિકે જે રીતે કીધું તે પ્રમાણે છે જ. હાર્દિક પાસે પણ પરત જઈએ, તેની પાસેથી એક નાની માહિતી પણ મેળવી લઈએ. હાર્દિક, ભૌગોલિક દ્રષ્ટિએ પણ જો જોવા જઈએ, કેમ કે રાજકોટમાં ખાલી રાજકોટના જ લોકો આવે તેવું નથી, સૌરાષ્ટ્રથી પણ લોકો આવતા હોય છે, કયું વધારે કન્વિનિયન્સ વાળું આપ જોઈ રહ્યા છો, સુવિધાની રીતે કયું વધારે મહત્વનું જોઈ રહ્યા છો? જી સિદ્ધાર્થ, લોકોની પણ ક્યાંક જે સુરક્ષા રાજકોટના જાણકાર લોકો છે તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે હવે મેળાનું સ્થળ બદલવું તે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી બની ગયું છે, કેમ કે એક સમયે રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાં આસપાસમાં એટલો ટ્રાફિક નહોતો રહેતો, પરંતુ હવે આસપાસ રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાં આસપાસમાં ભારે ટ્રાફિક છે, ગીચ વિસ્તાર બની ગયો છે. અને હવે જો આ સમયસર આ સ્થળ બદલવામાં આવે અને શહેરથી થોડો દૂર મેળો કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોને પણ લોકોમાં જે લોકો મેળામાં આવતા જતા હોય છે તેમને પણ સરળતા રહે. બીજી તરફ ઠીક છે હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સ્થળ બદલવું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદથી પણ મહત્વના સમાચાર. હુક્કા બાર પર પોલીસની તવાઈ. સરખેજ પોલીસે પાડ્યા દરોડા. બ્રૂ રોસ્ટ કેફેમાં ચાલતા હુક્કા બાર પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન હુક્કા અને ફ્લેવર જે છે તે જપ્ત કરવામાં આવી છે. ફ્લેવરને જપ્ત કરી લેવામાં આવી છે. સૌથી વધારે મહત્વની જાણકારી કે આ હુક્કા કે જેના પર પ્રતિબંધ છે છતાં પણ તે ચાલુ રાખવામાં આવી રહ્યા હતા અને તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે એક બે હુક્કા કે એક બે ફ્લેવર નહીં, મોટી સંખ્યામાં ફ્લેવર મળી આવી છે. હુક્કાના જે પાઇપ છે, હુક્કા જે છે અલગ અલગ ફ્લેવર કે જેના પર પ્રતિબંધ છે તે તમામ વસ્તુઓ મળી આવી છે. અને હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે કદાચ આ લાંબા સમયથી ચાલતી ત્યાં આગળ પ્રક્રિયા હતી, કારણ કે એક બે હુક્કા કે એક બે ફ્લેવર નથી, આખું જાણે પ્રોપર હુક્કા બાર ચલાવવામાં આવી રહ્યું હોય કેફેની યાર્ડમાં તે પ્રમાણેનો માલ સામાન જપ્ત થયો છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે કેટલા સમયથી ચાલતો હતો તેનો હજી સુધી ખુલાસો થયો નથી, પરંતુ જ્યારે દરોડા પાડ્યા તો એક બે નહીં, મોટી સંખ્યામાં હુક્કાનો સામાન મળી આવ્યો છે. જે ફ્લેવર્સ કે જેના પર પ્રતિબંધ છે તે મળી આવ્યું છે. બ્રૂ રોસ્ટ કેફેની અંદર આ કાર્યવાહી કેટલા સમયથી ચાલતી હતી તેને લઈને પણ ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે. હુક્કા બાર કે જેના પર ગુજરાતની અંદર અમદાવાદમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, છતાં મોટી સંખ્યામાં ત્યાં લોકો જતા હોવાની પણ જાણકારી છે તે મળી રહી છે.